સો હેલો ફ્રેન્ડ, આ મારા હાથમાં છે કેલ્શિયમ કાર્બેટ. ને આ કેલ્શિયમ કાર્બેટ એટલું ખતરનાક હોય છે કે તમે વિચારી પણ ન શકો. આ કેલ્શિયમ કાર્બેટ પાણી સાથે રિએક્શન કરે છે અને ખતરનાક ગેસ રિલીઝ કરે છે. એ ગેસ ફ્લેમ્બર હોઈ શકે છે. તો એના મદદથી આપણે તોપ બનાવી શકીએ. તમે તોપ તો નહીં પણ મિની તોપ કહી શકીએ છીએ. તો આપણી ઓલરેડી તોપ મિની તોપ બનેલી જ છે. તો તમને ખાલી ઓલરેડી દેખાડવાની જ બાકી છે. ચાલો તો આપણે રિવીલ કરીએ. તો આ છે આપણી ટોપ. તો આ ટોપ ચલાવવા માટે એટલો મોટો કેલ્શિયમ કાર્બેટ તો નહીં ચાલે. તો અમે આ થોડા ઘણા કેલ્શિયમ કાર્બેટના પીસીસ બનાવી નાખ્યા છે. ને આ કેલ્શિયમ કાર્બેટ ગ્રેફાઇટ અથવા જમીનના ઊંચા દબાણથી બનેલા હોય છે. ને આ હવાના કોન્ટેક્ટમાં આવવાથી રાખ બની જાય છે. ને અત્યારે થોડા ગરમ પણ થઈ જશે. આ તમે જોઈ શકો છો, આ રાખ છે. હવે આપણું મિની ટોપને ટેસ્ટ કરીએ ને તમને પણ દેખાડીએ. ને વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કર્યા વિના જાતા નહીં. ચાલો તો આપણે મિની ટોપ ટેસ્ટ કરીએ. कौन है ये लोग? कहां से आते हैं? તો આ મિની ટોપ માટે આપણે થોડું ઘણું વોટર પણ જોઈશે, કેમ કે પાણી સાથે કેલ્શિયમ કાર્બેટ રિએક્શન કરશે. ને સૌથી પહેલા આમાં આપણે કેલ્શિયમ કાર્બેટ નાખી દઈશું ને પછી આમાં પાણી. ચાલો તો 1, 2 and 3. ચાલો તો આપણે હજી એકવાર ટ્રાય કરીએ ને આંખો ખોલી રાખજો, કાન બંધ કરી દેજો. 1, 2 and 3. એમ કરવાનું. તો ગાઈઝ, આ મિની ટોપ તો છે જ, પણ આ સાથે સાથે મિની રોકેટ પણ છે. નથી યકીન ને? ચાલો આપણે ટેસ્ટ કરીને દેખાડીએ. તો આ વિડીયો તમને મિની ટોપનો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. મળી છે આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.